स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 34મા અઠવાડિયાનો સોમવાર. માતા ધર્મસભા આજે સંત એન્ડ્રયુ ડુંગલાગ તથા સાથીઓનું પર્વ ઉજવે છે. આજના શુભ સંદેશમાં ઈસુ આપણને દાન આપવાની સાચી રીત સમજાવે છે. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ અધ્યાય 21 કડી 1-4. ઈસુએ સામે જોયું તો પૈસાદાર માણસો મંદિરના ભંડારમાં ભેટ નાખતા હતા. ત્યાં તેમણે એક ગરીબ વિધવાને 2 કોડી નાખતી જોઈ અને કહ્યું, હું તમને સાચું કહું છું કે આ ગરીબ વિધવાએ બધા કરતાં વધારે નાખ્યું છે, કારણ એ બધાએ તો પોતા પાસે જે વધારાનું હતું તેમાંથી ભંડારમાં નાખ્યું છે, પણ આ બાઈ પાસે તો પોતા માટે પણ પૂરતું નહોતું, છતાં એણે પોતાની જીવાદોરી જ આપી દીધી છે. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ મંદિરમાં બેઠા હતા અને લોકોનું નિરીક્ષણ કરી રહ્યા હતા. મંદિરના ભંડારમાં માણસો ભેટ નાખતા હતા. એક ગરીબ વિધવાએ 2 કોડીનું દાન આપ્યું તે જોઈને ઈસુ કહે છે કે આ ગરીબ વિધવાએ બધા કરતાં વધારે દાન કર્યું ગણાય. આ ગરીબ વિધવા 3 રીતે ઇસરાયેલી સમાજના હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. તે વૃદ્ધ છે, ગરીબ છે અને વિધવા છે, જેણે પોતાના જીવન નિર્વાહ માટે બીજાઓ ઉપર આધાર રાખવો પડતો હતો. આવી પરાવલંબી વિધવા પોતાની પાસે જે કંઈ હતું તે સર્વસ્વનું દાન કરી દે છે. તેની પાસે ફક્ત 2 કોડી હતી, જે પોતાના માટે પણ પૂરતી ન થાય તેમ હતી, તો પણ તેણે દાનમાં આપી દીધી. અન્ય લોકો તો પોતાની પાસે જે કંઈ હોય તેમાંથી અમુક હિસ્સો જ દાનમાં આપતા હતા. એટલે ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો તેઓની સરખામણીએ આ વિધવાએ 100% દાન કર્યું ગણાય, જ્યારે અન્ય લોકોએ કદાચ 1% જેટલું પણ દાન નથી કર્યું. જેથી તેઓની સરખામણીમાં આ વિધવાએ સૌથી વધુ દાન કર્યું છે. પ્રભુ ભૂખ્યા ઉઠાડે છે, પણ કોઈને ક્યારેય ભૂખ્યા સુવાડતો નથી. પ્રભુ પૂરું પાડશે એવી ભરપૂર શ્રદ્ધા વિધવાની આ દાન વૃત્તિમાં છતી થાય છે. દાનમાં આપેલ રકમના આંકડા કરતાં તેની પાછળ રહેલ ભાવના મહત્વની છે. કેટલું આપું છું એના કરતાં કેટલામાંથી આપું છું એ અગત્યનું છે. વળી દાન એ ફક્ત પૈસાનું જ નહીં, પણ પ્રભુએ આપણને જે કૃપાઓ, શક્તિઓ વગેરે આપેલ છે તેનું પણ યથાયોગ્ય દાન કરતા રહેવું જોઈએ. તેનો ઉપયોગ પ્રભુના મહિમા અર્થે અન્યના ભલા માટે થવો જોઈએ. વાહવાહી મેળવવા માટે આપેલ દાનનો કોઈ જ અર્થ રહેતો નથી. પેલા ગીતમાં સરસ પંક્તિઓ આવે છે, જે કંઈ છે મારું તારું દીધેલું અર્પણ કરું છું તને. આજે જાતને તપાસીએ કે પ્રભુએ મને જે આપેલ છે તે પ્રભુને હું અર્પણ કરું છું ખરો? હું દાન કરું છું ખરો? અને જો કરતો હોઉં તો કેવું, કેટલું અને કયા હેતુ માટે દાન કરું છું?
દેહ રક્ત તારા થશે. મુજને ક્યારે થશે. હે પ્રભુ મારા દર્શન તારા મુજને ક્યારે થશે. હો આપું વચન હું સેવામાં તારી જીવન કરું છું તને.